નમસ્કાર મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં સ્વાગત છે તમારું। છેલ્લા 3 દિવસથી હળવદ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરાથી હળવદને જોડતો રોડ છે, જે દીઘડિયા નદી આવેલી છે તે કોઝવે પર 4.5 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે તેવું ભલગામડા ગામના ઉપસરપંચે જણાવ્યું હતું, જેથી અત્યારે સરાથી હળવદને જોડતો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકોએ આ કોઝવે ઉપરથી પસાર થવું નહીં તેવી અમારી હળવદ ક્રાંતિ ન્યૂઝ અપીલ કરી રહ્યું છે। હમણાં 2 દિવસ પહેલાં જ આપણે ઢવાણાના નદીના સમાચાર જોયા હશે કે ત્યાં એક ટ્રેક્ટર કોઝવેમાંથી પલટી મારી જતાં 8 લોકો હજુ લાપતા છે। હજુ પણ તેમની NDRFની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। તો આવો ભારે વરસાદ હોય ત્યારે આ કોઝવે પરથી પાણી જતું હોય ત્યારે પસાર થવું નહીં જેવી અમે અપીલ કરી રહ્યા છીએ। આ રોડ સરાથી હળવદ જે રોડ આવે છે તે છે દીઘડિયા ગામની નદી છે, હાલ અત્યારે ભયજનક સ્થિતિ ઉપર વહી રહી છે। કોઝવે ઉપરથી 4.5 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, જેવું ભલગામડા ગામના ઉપસરપંચ રઘુવીરસિંહે જણાવ્યું હતું। તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।